જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. ચાટમાં કેટલી બી વેરિએશન કરીએ હંમેશા ઓછી જ છે અને ચાટ એવી વાનગી છે કે જેની તૈયારી પહેલેથી આપણે કરીને રાખીએ અને કોઈ ગેસ્ટ આવે તો ખાલી એસેમ્બલ જ કરવાનું રહે. તો આજે હું એક ચાટમાં નવું વેરિએશન લઈને આવી છું. આજે આપણે બનાવશું કોર્ન ચાટ. તો ચાલો એની તૈયારી કરી લઈએ. આપણે અહીંયા મેંદાનો લોટ, મસાલો અને અજમો અને હલકો મસ્તું ઓઇલનું મોણ નાખીને લોટ બાંધીને રાખ્યો છે. સો હવે આપણે પહેલાં એની કોર્ન માટે આપણે એક રોટી બનાવી લઈએ. આપણે રેક્ટેંગલ રોટી બનાવશું અને એને સ્ટ્રીપ્સમાં કટ કરી લઈશું. સો આપણે સ્ટ્રીપ્સ કટ કરી લીધી છે અને મારી પાસે અહીંયા કુલ્ફીનો જે કોન એલ્યુમિનિયમનો હોય છે એ છે. આ રીતે આપણે એને પ્રેસ કરી દઈશું. ધેન એને આ રીતે રોલ કરતા રહીશું. બીજી સ્ટ્રીપ્સ લેશું, અગેન એને કન્ટિન્યુ કરશું. સો આ રીતે આપણે બીજા પણ કોર્ન તૈયાર કરી લઈએ. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. બહુ વધારે ગરમ નથી કરવાનું ઓઇલ. હવે આપણું આ જે કોર્ન છે એની અંદર આ રીતે આપણે છોડી દઈશું. સો જ્યારે કોર્ન પ્રોપર થવા માંડશે તો એનું અંદરનું જે એલ્યુમિનિયમનું જે મોલ્ડ છે એ આપને આપ નીકળી જશે. એ પછી પણ એને પ્રોપર ક્રિસ્પી કરવાની છે. સો આ રીતે આપણી કોર્ન તૈયાર થઈ ગઈ છે. આપણે એને કાઢી લઈશું. આપણા કોર્ન બની ગયા છે. હવે આપણે અંદરનું જે ચાટ છે એની તૈયારી કરી લઈએ. એની માટે આપણે અહીંયા બોઇલ મગ લીધા છે. બારીક કટ કરેલી કાકડી, બારીક ચોપ કરેલા ટોમેટોસ, કાચી કેરી, ખારી બુંદી, પૂરી, બારીક ચોપ કરેલી કોથમીર પણ આપણે એની અંદર નાખી દઈશું. ચાટ મસાલો પહેલાં સ્પ્રિંકલ કરી લઈશું. થોડું લાલ મરચું પાવડર. હવે અહીંયા આપણે ફ્રેશ કોથમીર મરચાંની ચટણી બનાવી છે એ એડ કરશું. ખજૂર આમલીની મીઠી ચટણી એ પણ એની અંદર એડ કરી દઈશું. હવે આ બધું ચાટ આપણે એકવાર હલાવી લઈએ. સો આપણું આ જે ચાટ છે એ તૈયાર થઈ ગયું છે અને આપણા કોર્ન પણ તૈયાર થઈ ગયા છે. તો ચાલો એસેમ્બલ કરી લઈએ. સો મારી પાસે જે પ્લેટ છે એ થોડી સ્ટાઇલિશ છે, કોર્ન શેપની છે. તો એની અંદર આપણે આ કોર્ન મૂકશું. સો મારી પાસે આ મગ અને સેલાડનું જે ચાટ છે આની અંદર ભરી દઈશું. સો આ આપણી કોર્ન ચાટ તૈયાર થઈ ગઈ છે. થોડું ડિફરન્ટ સ્ટાઇલ છે અને યુનિક પણ છે, કંઈક અલગ છે, થોડું ચટપટું બી છે. તો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરો. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.